અમદાવાદમાં દીકરીના લગ્ન વચ્ચે ઉમેદવાર મતદાન માટે પહોંચ્યા હતા। ગોમતીપુર વોર્ડના બીજેપી ઉમેદવાર ઉદય પટેલની દીકરીના લગ્ન છે। લગ્ન પ્રસંગ હોવાથી મતદાનના દિવસે ચાલતી હતી વિધિ। મતદારો વચ્ચે જવાના બદલે ઉદય પટેલ લગ્ન વિધિમાં જોડાયા હતા। વિધિ પૂર્ણ કર્યા બાદ ઉદય પટેલ મતદાન કરવા પહોંચી ગયા। ભાજપના ઉમેદવાર ઢોલ નગારા સાથે મતદાન માટે પહોંચ્યા હતા। ભાજપ ઉમેદવારે દીકરી, પત્ની અને પરિવાર સાથે મતદાન કર્યું હતું। ઉમેદવારની દીકરીએ પણ લગ્ન પહેલા મતદાનની ફરજ નિભાવી હતી। જરૂરી છે। મતદાન વિધિ ચાલુ છે, હજુ પણ ઘરે વિધિઓ ચાલુ જ છે જે અમારી ગેરહાજરીમાં થઈ રહી છે, પણ મતદાન એ ખરેખર એટલી જરૂરી વસ્તુ છે કે એને આપણે મિસ ના કરી શકીએ। એ આપણા માટે એક બેસિક અને પાયાની જરૂરિયાત છે રાષ્ટ્રહિત માટે, તો એમાં આપણે 100% આપણે ભાગ ભજવવો જ જોઈએ। અને આજે હું મારા એ જ અધિકારનો ઉપયોગ કરવા માટે ગર્વથી મતદાન કરવા આવી છું। ગોમતીપુર વોર્ડના બીજેપી ઉમેદવાર ઉદય પટેલનું કહેવું છે કે દીકરીના લગ્ન અને ચૂંટણી તારીખ એક જ દિવસે છે, જેના કારણે તેમને મતદાન અને કન્યાદાનનો એક જ દિવસે લાભ મળી રહ્યો છે, જે તેમના માટે ગૌરવની વાત છે। લગ્ન તારીખ તો પહેલા આવી હતી, ચૂંટણી જાહેર થઈ એના 2 દિવસ પહેલા આવી હતી, બરોબર, પણ શી ખબર કુદરતને મંજૂર હશે કે ચૂંટણી પંચે મારી તારીખ, મારી દીકરીની તારીખ જોઈને તારીખ નક્કી કરી છે, એવો મને 100% વિશ્વાસ છે। એનું કારણ છે કે મતદાન ને કન્યાદાન બહુ મહત્વના દાન હોય છે, એનો એક અવસરનો લાભ મને મળ્યો છે, એનો હું ગર્વ લઉં છું।